સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર માતાજી, બધે હાજર રાખે. કેમ છો બધા? મજામાં ને? આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે આજ છે ને રાત આખી ધડબડાટી બોલી વરસાદની, બીજી કાંઈ નહીં. વરસાદની ધડબડાટી એટલે ઝીણો ઝીણો ચાલુ જ હતો. જો રાત્રે 11 સાડા 11 વાગ્યાનો આમનો ચાલુ હતો. રાતે 2 વાગે હું ક્રીસ ઉઠ્યા પાણી પીવા. તો એ સારો ઠાવકો એવો વરસતો હતો. પણ પાર્ટનરનું કેવું એવું છે કે રાતનો આપણે છે ને વરસાદ છે જ. મેં કીધું તો વરસાદ નથી તો પાણી આવ્યું ક્યાંથી? અત્યારે અમારી નદી છે ને 2 કાંઠે જાય છે. હવે ભરપૂર પાણી એવું છે. કારણ કે ઉપરવાસે એટલો વરસાદ છે, ન પૂછો વાત. તો જ એટલું પાણી એવું હોય. અને હવે આપણે વાડીએ જઈએ છીએ પછી ખબર પડે કેવી પોઝિશન છે પાણીની, વરસાદની. તો આપણે આગળ બનતા રહેજો. જોઈ લો પાણી એવું બાકી કાંઈ ઘટે જ નહીં. પાર્ટનર એમ કહે છે કે આપણે કે સેલાવાયા ન ગયા હોય. અને એક જોતા એ પાર્ટનરની વાતે આપણે હાસી જ છે. કારણ કે નદીની અને આપણી વાડીને કંઈ ટકાવારી નહીં. નદીનું પાણી ગમે એટલું હોય, આપણે કોઈ એમાં 5% એમાં વાયમાં પાણી લાગે નહીં. કારણ કે જો આ બધું છે ને સિત્સર બાજુથી પાણી આવે અને અમારી વાડી છે ને એ અમારે આમ ઢાકની સીમમાં રહી ગઈ. એવું જ થાય, ઢાકનો સીમાડો આવી ગયો એટલે આપણે આ કંઈ ટકાવારી નહીં. નદી કદાચ 2 કાંઠે હોય કે ખાલી હોય, એક આપણે જોવાનું એ જ છે કે આપણી વાડીમાં ઉપર 2 તળાવડા છે, જો એ ભરાઈ જાય તો આપણી વાયમાં પાણી ઘટે નહીં. બરાબર ને પાર્ટનર? પાર્ટનર બાકી જો બેસી ગયા થોડું ગોદડું બોદડું જમાનો સટણમાં પલાઠી વારી. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મોરલી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? મજામાં. આપણે ઉઠીને આરામમાં બેસી ગયા. થોડું બોલું આપણું પાછળ હતું ખાટલે, આપણે આપણો ખાટલો જાવું ક્યાં હવે વરસાદનું કા જાવું ક્યાં જાવું તો વાળી પાવ કેમ જાવું જાવું તો છે મારે પાર્ટનર, મારે આવવું. મને વાળી વિના હોરવતું નથી વાલા. હે પડી તો ઊભા થઈ જાય તો એમ નહીં. આમ કંઈક ખબર પડે ને કંઈ નુકસાની નથી ને. સોયાબીનમાં ફ્રી ક્યાંથી થાય? તો પછી આખું વરસ કાઢું કેમ ફ્રી થઈ જાય? માણસ વરસાદ ને બધું હરખું થઈ ગયું. માણસ અડધું છે ને રોંટાઓથી ધડબડાટી બોલાવી ગયા તો સારું. એમ તો હજી આવશે ને રાઉન્ડ તો ઘણી બાકી છે. કારણ કે હજી તો નક્ષત્ર આપણે બેહવાના બધા બાકી જ છે. ઓલું શું કે હાથીઓ હા તો કાંઈ વાંધો નહીં. ભાદરવો હજી આપણે ભરપૂર જ છે. બરાબર, હાલો આગળ બનતા રહેજો. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. હાલો તો આજે આપણે છે ને દાળ ભાત બનાવવા છે. કારણ કે જો ભાત બની ગયા છે, બાએ ભાત ચોળવી દીધા છે, દાળે બફાઈ ગઈ છે, બટેટા બફાઈ ગયા છે. કારણ કે બટેટાનું શાક તો આપણે ફરજિયાત ભેગું જોઈએ, નકર પાર્ટનર કે છોકરા કોઈ ખાય નહીં. એટલે આપણે આજે દાળ ભાત ને શાકનો પ્રોગ્રામ છે કાડોશીમાં. અને આજે આને છે ને હા વૈદ કરી દીધી છે વરસાદ. આખી રાત ટ થયું. ક્યાં જાવ છો ઉદયભાઈ? એટલે છત્રી લઈને જવાય બટા, પલરાય નહીં. એટલે છે ને આજે આપણે છે ને બાએ ભાત તો બનાવી લીધા છે. જુઓ ભાત સડી ગયા છે. રોટલી બોટલી નથી કરવી ને કાબા? એ તો એમ જ હોય ને. પછી હા ખોટી ખાઈ નહીં. અને આપણે બટેટા અને દાળ ને એવું જુઓ આપણે બફાઈ ગયું છે સરસ મજાનું. ચૂલો હરગી તો ગયો. મને એમ હતું કે ચૂલો હરગશે નહીં, બા બફાઈ ગયું. હવે એક ખાલી દાળ વઘારવાની અને શાક વઘારવાનું, 2 વસ્તુ જ છે. અને આ જોઈ લ્યો આજ વરસાદી માહોલ ધડબડાટી બોલાવી છે. પણ આમ ઉપરવાસ આપણે એટલો વરસાદ છે નહીં. પાર્ટનર વાડીએ ગયા હતા કહેતા હતા કે કાંઈ આપણે એટલી બધી નથી. આપણે સેલાવાય નથી નીકળ્યા પૂરા. અરે ભાઈ માથે આવી જાય. હવે પણ પાછો આ ભાદરવો છે એટલે આમાં કઈ નક્કી ન કહેવાય. જે થાય ભગવાને ધાર્યું છે ને થાય કુદરતી. અને પાણી આપણે ગાજે છે એવું. આમ તો જુઓ બાકી નહીં. ઓહરીમાં ઉભા ઉભા પાણી જોવાનું. આપણે જો અહીં બધે પાણી પડે છે. ઉપર એ ટપક પ્રતિ ચાલુ છે. ફુવારા જ આવે, જાણે પંખો ચાલુ કરો ને એટલે ફુવારા મારે ઓટોમેટિક. હા એક વાર તો બૈરો તો આપણે ઘરનો એટલો પંખો. પણ જોખમ છે. મેં કીધું આજે જે થાય પછી ગોદડું ઓઠીને ટાઈટ વાતી હતી. હું તો હોઈ ગઈ હતી. બીજું તો શું કરું. અને અહીંયા નહોતું પડતું ને પડવા માંડ્યું છે. ઓસરીમાં જાંજો આવી ગયા. ભીતુમાં ઉપરથી પાણી પડે બોલો. અને આ બધું ટીંગાઈ ગયું છે. 8 કાટનો માંડવો થઈ ગયો છે. ભગવાન તારે એ વરહે તાવથી સાટા પડે.
બીક તો રહ્યા પણ બીજું તો હવે શું કરવું આપણે હરીએ ધાર્યું એ થાય. આમાં અડધી ઓહરી પાછું આમાં આવી ગયું છે. હાલો આપણે એને હોય કે બજારે ભાટકવા ભાટકીને આવ્યા છે ઘીરે ને પાટને છે ને જાય આમ સુલા કરી બેઠા છે. એ તમે તો કહે છે તમે ભાટકો હોય જાવ માં હોય જાવ ચાલુ વરસાદ હોય જાવ લુગડા પલરે ને આમ થાય ને એમ થાય ને એવી ખીજાય તો છે. હવે જે થાય એ આપણું બાકી ભાટકો તો જવું પડે એમાં છૂટકો જ નથી મારે તો. બદલાવા જો અમારા પાર્ટનર અમારે ઉપર રાયડું નાખે રાયડું નો નાખે શું કરે કા ફોનના માથાને પડે ક્યાંક માણસ વરસાદનું પગ વાળીને દેખ નો બેહે. હું હોય કે ભાટકવા બજારે ઈ તો ભાટકવા ગયા તા મને ખબર જ છે તમારે. ત્યાં ઘીરે કેમ બેહું બબે ત્રણ ત્રણ છત્રી છે છત્રી લઈને જવાય. આ ઘડીએ ઘડીએ લુગડા નાખવા ક્યાં ભી કોરો કોરો માલ જાખો માલો કોરે કોરો માલ છે. એ તો વિડીયમ જોઈ નહીં કે આ ભાઈ ભીનો છે કોરો છે વિજ્ઞાન જોવે તો પછી તમારે દેવો હોય તો આયા કરજે તમારે. નો કરે ને ભાઈ હાસુ હાસુ બોલીને કેજો તમે તમારે તમે ઓલા ગગાઈ એમને બાપો એમ ગગાઈ જો બાઈને વયા ગયા. એક છત્રી તો લઈને જ જાવી પે. એમ તઈને બાપ દીકરો શિયાર પગા છે ચાર પગાસા વીજ નડે ને પછી આ ખાટલા આવે દવાખાના. કાંઈ ન આવે મારો રામ રાખે મારો રામો પીર ધ્યાન રાખે. અટાણે તો આમાં કે લુગડે હુકાય નહીં ધોવાય નો નડે. પણ અહીંયા નથી ટીવી માં આવતું નથી લાઈટ આપણે અટાણે તમને બદલાવા કેટલાક દેવા લુગડા અમારે ક્યાં હું બદલાવતો જ નથી ત્યારે તો રાતે ઈ બદલાવતા નથી માંદા પડશો. કાંઈ વાંધો ન પડવું એમ થોડું પડો એમ ન પડી. આ શેનો પાર્ટનર પ્રોગ્રામ છે પૂછતી આજ દાળ પત બનાવવા છે. હું વાત છે બાય ટીંગુ જો તો મને હારું આપણું ફેવરિટ છે મજા આવી જવાની છે મજા મજા આવી જવાની મજા દાળ ભાત બનાવી નાખી. મજા આવી જવાની બનાવી નાખી. તો એ ભાઈ એક લીંબુ આપો. પાર્ટનર ભેગો ઓલો પાપડ રાખજો ને પાપડ નથી મારા ગઈઠા બાપા લેવા ગયા કેટલા વર્ષે મોકલી દીધા. હું કહું છે ને પછી હું જાઉં ને તો તમારા જમાઈ હારું મોકલજો ઘટે તો ઈ. વરસાદ મેં કીધું પાપડ નો મારાથી બને. તેથી તે નહીં કીધું હે ભાઈ ના ના કીધું તું આવશે લઈને આવે આવે તો મજા આવી જાય લઈ આવશે એક પેકેટ દુકાનેથી. કારણ કે ઘરના પાપડ આમાં ન હોય પછી કઈ ખ્યાલ ન કરે. શિયાળાથી માંડી નાખું તો હું તમારા પાપડ જોઈ મારે પૂરવાય ક્યાંથી પાડું. હું એ તો થઈ જશે ભૂંગળા લઈને તરી નાખો ને. આ તો મંગવી લ્યો 10 રૂપિયા ભૂંગળી પડી ગયું. એ ભૂંગળા નો ખવાય છોકરાએ ખાય મોટા ખાય. તારા ભૂંગળા નો હાલે સારું હાલો શાકભાજી આવી બા લેવી હોય તો લઈ લ્યો. હાલો ભૂંગળા કરવા ડુંગળી ભૂંગળા ભૂંગરા પાપડ નો આવ્યા ક્યાંયથી ના ના હે તું કે મારા ઘેટે પપ્પા આવજો તમે કહો મારે કઈ જરૂર નથી એટલે મેં ભૂંગરા માંગ્યા. આમ ઉદયભાઈ જમે છે આમ પાર્ટનર જમે છે. બપોરા થઈ ગયા છે બપોરનો ટાઈમ 12:30 હજી વાર છે. એ લોકો કે અમને ભૂખ લાગી છે. મેં કીધું ખાઈ લ્યો તમે. અમારે તો વાર હોય તો હાલે કારણ કે 1-1.5 આપણે ખાવાનું હોય. આ લોકોને ભૂખ લાગી છે ટાટોળાની તો ભલે ખાઈ લે. અમાર જાવું ભાટકવા ભાટકવા ક્યાં જવું જોઈએ નિહારી નિહાઈ અહીંયા કેમ છે હા આપણે આ છે ને કેમ હા હા રક્તદાનનો કેમ્પ બ્લડ ગ્રુપનો કેમ બ્લડ કેમ્પ આપણે જાવું છે દેવા કાંઈ તમારે દેવું છે હા તો કાંઈ વાંધો નહીં આપણે દેવું છે બસ એ જ હાચું પાર્ટનર. રાખે તો દેવું ને કે ભગવાન આ દાન જેવું કોઈ દાન નથી. જુએ ને એમ તો ચેકઅપ કરે ને કોઈ ડાયાબિટીસ સાથે સુગર ચેક કરીને વૈદ ગઈ એમને એમ કે હાલે તો તો દેવું તો ડૉક્ટર જાજા આવવાના છે ને. હા તો કાંઈ વાંધો નહીં જાઉં બીજું હું જમી લ્યો. 2 વાગ્યાનો ટાઈમ છે ને 2 થી 7. 2 થી 7 નો ટાઈમ છે બાદ હું કે આપણે વેલા ખાઈ જાય તો આપણો ભત્રીજો જાય કામ બામ હોય થોડું ઘણું તો આપણે કરાવી ના ના એ તો બરોબર જ છે ને. હાસું તો એ જ છે ને પાર્ટનર હો ક્યાંય માણસના ઉપયોગમાં આવી જ આપણાથી થાય એટલું આપણે કરી બરોબર. બીજું શું આમ છે તો જાય ને એટલું ખાવાનું કાંઈ વાંધો નહીં ખાઈ લ્યો ની રહી. અને અમારે તો હજી છે ને મારે ને બાને તો વાર છે કારણ કે જો અમને ગ્રીસ આવે તો જ અમારે ખાવાનું હોય પણ આજે તો રવિવાર છે એટલે આપણે તોય ટાઈમસર ટાઈમ થાય તો જ ભૂખ લાગે. તો આવીને ભૂખ ન લાગે ભલે સવારે નાસ્તો ન કર્યો હોય પણ કેટલો ટાઈમ પડી ગયો છે 1:30 ખાવાનું અને સાંજે 8:30 એટલે આવું બધું છે. જમીન પાણી આવ્યું હે નથી પાણી તો આવ્યું જ છે ને બહુ આવ્યું પાકા છે. થઈ ગયા વાડીનું શું પોઝિશન કે આવ્યા છે છેલ્લા ભાઈયા નહીં પૂરું થઈ ગયું કાંઈ નહીં કાંઈ વાંધો નહીં ભગવાન વરહાવી દે બીજું. બ્લડ લેવાય છે કાકા જે કે મહિના હે બોલ આવો ભગત ઓલા રૂમમાં હોય છે ગાય ગા માંડ્યો સિંહ ભરાવવા એ જી લેવાય ને ટેબલ પાસે થઈને જાજો
ખટારો ભલે લેવું હા મિથલા ખટારો ભલે લેવું હા ખાલી ક્લિપ જ નાખવાની બાકી એમાં કંઈ છે નહીં મનીષભાઈ વિડીયો બનાવવા સ્પેશિયલ હોય એના માટે અરે મોજે દરિયા ગયો તમે કેવી હાથ વરણ થઈ બિસ્કિટ દે બિસ્કિટ દુકાન છે ઘરની